ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા વિકાસ અધિકારીના ચાર્જ સંભાળનાર એવા સુવાસ ગવાડેના હાથમાં હતો એવામાં ચાર્જ સંભાળતાની સાથે ભ્રષ્ટાચારનો હંગામો મચાવ્યો હતો। તેમ છતાં ભ્રષ્ટાચાર સામે ઝૂકવા તૈયાર નથી। જાણે દૂધે ધોયેલા હોય તેવી વાતો કરી સુવાસ ગવાડે વઘઈ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ પૂર્ણ કર્યો, છતાં પણ નાણાંના કામમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર જોવા સ્થળ પર પહોંચી ગયા હતા। એવા વઘઈ તાલુકા વિકાસ અધિકારીના ચાર્જમાં સાથે તાલુકા બાંધકામ ઇજનેર એવા આશિષ ભોઈએ આગિયા માસના કરાર આધારિત નિમણૂક થયેલ એવા રજનીશ પટેલ જેવા ખીરમાણી ગામે દોડ મૂકી નાણાંના કામમાં તપાસ કરી રોજકામ કરવામાં આવેલ, છતાં કામગીરીમાં ઢીલ છોડી દેવામાં આવ્યો છે કે કેમ? બીજી બાજુ ખીરમાણી ગામે જાહેર શૌચાલયના કામમાં પણ ગરીબી યોજના હેઠળ પબ્લિકને ઉપયોગી બને તે સ્થળ બનાવવાના જગ્યા છોડી ખેતરોમાં પસંદગી કરી એક પરિવારને ઉપયોગી બને તેવી જગ્યાએ જાહેર શૌચાલયનું કામ પણ ચાલુ છે। આવા ભ્રષ્ટાચારના ભાગીદાર એવા વઘઈ તાલુકાના સુવાસ ગવાડે, બાંધકામ ઇજનેર આશિષ ભોઈએ અને કામોમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા। આવા ભ્રષ્ટાચારના રૂપમાં થયેલ કામગીરીમાં તપાસ કરશે કોણ? ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તપાસ કરશે તો ડાંગનો વિકાસ સાબિત થશે, એમાં કોઈ બેમત નથી। રિપોર્ટર રમેશ મહાલાતે, હલકા ન્યૂઝ, ડાંગ।